મિત્રો સદાર્થનિક એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમએસ રખણી કન્યા વિદ્યાલયમાં હું આચાર્ય ચેતન આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન જેનું ચેપ્ટર છે ધ્વનિ. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે ધ્વનિ વિશે જોઈએ. તો ગયા લેક્ચરની અંદર આપણે ધ્વનિ વિશે આપણે ભણી ચૂક્યા છીએ કે ધ્વનિ છે એ છે ત્રણ માધ્યમમાંથી પસાર થાય. પહેલું હતું હવા. તો હવાના માધ્યમ દ્વારા ધ્વનિનું શું થાય છે? પ્રસરણ થાય છે. ત્યારબાદ આપણે જોયું કે પ્રવાહી એટલે કે પાણીની અંદર આપણે ઘંટડી રાખીને એને સાંભળવાનો છે, ઘંટડીનો અવાજ એ આપણે જોયું. ત્યારબાદ ત્રીજું હતું કે બે વિદ્યાર્થીઓ હતા, એ શું હતું તો કે ધાતુની માપપટ્ટીથી લોકો શું કર્યું હતું તો કે ધ્વનિ છે એને સાંભળવાનો પ્રવૃત્તિ કરી ચૂક્યા હતા. તો આ રીતે છે ધ્વનિ છે ત્રણ માધ્યમમાંથી જે પસાર થતી હોય છે, જે ઘન, પ્રવાહી અને વાયુ. તો ત્યારબાદ જે નેક્સ્ટ ટોપિક છે જે આપણે ભણવાનું છે, આપણે આપણા કાન વડે ધ્વનિ સાંભળીએ છીએ. તો વિદ્યાર્થીઓ જો આપશો આપણે આપણા કાન વડે ધ્વનિ સાંભળીએ છીએ તો કે યસ, તો આપણે શું કરીએ છીએ? ધ્વનિને સાંભળીએ છીએ. ધ્વનિ શું ક્યાં છે તો કે આપણા કાનની અંદર આવે છે. તો કે આપણા કાનનો જે બહારનો જે આકાર છે, તો બધા કાન જોયેલા છે ખરું ને? તો કાનનો જે બહારનો જે આકાર હોય છે કેવો હોય છે? તો ગળણી જેવો આકાર હોય છે. કાનનો જે બહારનો આકાર કેવો છે? તો ગળણી જેવો આકાર હોય છે. તો એ કાનની જે ગળણી જેવો આકાર છે, બરાબર, એની અંદરનો જે ભાગ હોય છે કર્ણનાળ કહેવામાં આવે છે, કે કેનાલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ધ્વનિના કંપનો છે એ કેનાલ મારફતે અંદર જશે અને ક્યાં જશે? જે કર્ણપટલ છે ત્યાં સુધી એને ધ્વનિ થી પહોંચાડશે. કોણ? તો કે કર્ણનાળ. એ શું કરશે? બહારથી જે ધ્વનિના જે આવતા છે અવાજ, એ શું કરશે? કર્ણનાળમાં પ્રવેશશે અને ત્યાંથી એને કર્ણપટલ સુધી એને શું કરશે? પહોંચાડવાનું કામ કરશે. તો જે કર્ણપટલ છે એ શું હોય છે? તો કે પાતળો એવો કેમ રબરનો પડ હોય છે એવી રીતે ચુસ્ત રીતે ત્યાં ગોઠવાયેલું હોય છે, જે આપણે કર્ણપટલ તરીકે ઓળખીએ. ત્યાં શું થશે? ધ્વનિને મોકલશે, જેના કારણે આપણે શું કરીએ છીએ? સાંભળીએ છીએ. તો ત્યારબાદ આ રીતે છે આપણે છે ધ્વનિને સાંભળતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આપણે કાનની અંદર કોઈ તીક્ષ્ણ વસ્તુ હોય છે નાખતા હોઈએ છીએ, બરાબર? કોઈ મેલ કાઢવા માટે આપણે શું કરતા ઉપયોગ કરતા હોય છે તીક્ષ્ણ વસ્તુ, તો એ ખરેખર એનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જેના કારણે જે કાનનો આપણી અંદર જે પડદો આવેલો હોય છે શું થતો હોય છે? તૂટી જતો, જેના કારણે આપણે બહેરાશ અનુભવીએ છીએ. જેથી આપણે જે સાંભળવાની શક્તિ હોય છે કેવી કરી દઈએ છીએ? ગુમાવી દઈએ છીએ. એટલા માટે જે કોઈ તીક્ષ્ણ વસ્તુઓ છે એ કાનની અંદર નાખવા જોઈએ નહીં. તો આ રીતે આપણે છે ધ્વનિ છે સાંભળીએ છીએ. ત્યારબાદ એની પછીનો જે ટોપિક છે 13.5 કે કંપનનો કંપ વિસ્તાર, આવર્તકાળ અને આવૃત્તિ. તો આપણે જો એની ડેફિનેશન લખેલી છે જોઈએ કે કોઈ પદાર્થની વારંવાર આમ તેમ ગતિ કરવાની, કે કોઈ પદાર્થની વારંવાર આમ તેમ એટલે કે આજુબાજુ ઉપર નીચે કોઈ પણ જગ્યાએ ગતિ કરવાની પદાર્થને કંપન કહે છે. જે આગળના લેક્ચરની અંદર આપણે કંપનની ડેફિનેશન હતી એ આવી ગઈ કે કંપન કોને કહે છે? યાદ કરો, મેં ત્યાં કીધું કે ડેફિનેશન ખાસ પાકી કરજો. તો કંપન કોને કહેવાય છે એકવાર જોઈ લઈએ કે કોઈ પદાર્થની કોઈ પણ પદાર્થની વારંવાર આમ તેમ ગતિ કરવાની, એટલે ગમે એમ છે કે આજુબાજુ ઉપર નીચે આમ તેમ ગતિ કરવાની પદાર્થને કંપન કહે છે. તો આ જે ગતિ કરે છે તો કે આ જે ગતિને દોલિત ગતિ પણ કહેવાય છે. એટલું કંપન ન કહેવાય, એને શું કહેવામાં આવે છે બીજા તરીકે? તો કે દોલિત ગતિ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ 1 સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને દોલનની આવૃત્તિ કહે છે. તો ખાસ રીતે સમજો કે આવૃત્તિ અહીં તમને આ પૂછે આવૃત્તિ છે કોને કહેવાય? તો 1 સેકન્ડ દીઠ, માત્ર 1 સેકન્ડની અંદરની વાત કીધી છે તમને કે 1 સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને, દોલનો કોને કહેવાય? તમે લોકોએ દોલન જોયું હશે, અથવા તો દોલન ન જોયું તો તમે ડંકા ઘડિયાળ આવે છે પણ તમે જોયે છે કે જે ડંકો છે આમ તેમ જતો હોય છે, બરાબર? તો આ જે દોલન છે એની સંખ્યા એટલે કે ક્યારે આખું દોલન પૂર્ણ થયું કહેવાય દોલન? કે જ્યારે કોઈ પણ એક જગ્યાએ સ્થિર હોય કે વચ્ચે, પછી આ બાજુ જાય પાછો વચ્ચે આવે, આ બાજુ જાય પાછું વચ્ચે આવે, ત્યારે એક દોલન પૂર્ણ થયું કહેવાય. માત્ર જઈને વચ્ચે આવે તે અડધું જ કહેવાય. જ્યારે પૂરેપૂરું જઈને પાછો આવે, મૂળ સ્થિતિમાં પાછો આવે ત્યારે એક દોલન પૂર્ણ થયું કહેવાય. એટલે અહીં કીધું છે કે 1 સેકન્ડ દીઠ, માત્ર 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને દોલનની આવૃત્તિ કહે છે. તો આના
આધારિત તમને એક એક્ઝામ્પલ આપવામાં આવેલો છે જે આપણે એક્ઝામ્પલ જોઈએ કે એક લોલક 4 સેકન્ડમાં એક લોલક કેટલી સેકન્ડમાં 4 સેકન્ડમાં 40 વાર દોલન કરે છે. કેટલી વાર દોલન કરે છે? 40 વાર દોલન કરે છે. તો તેનો આવર્તકાળ અને આવૃત્તિ શું શોધવાનું કીધું છે આપણને? એનો આવર્તકાળ અને આવૃત્તિ શોધો. આપણે બે વસ્તુ શોધવાની. તો અહીં મેં તમને આપેલું છે કે આવર્તકાળ જેને આપણે t તરીકે ઓળખવાનું છે. આવર્તકાળ t બરાબર એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. એટલે કે એક જ્યારે દોલન પૂર્ણ કરે ત્યારે કેટલો સમય લાગે છે આપણે જોઈએ. તો લખ્યું છે કે દોલનોની સંખ્યા અને સમય. તો દોલનોની સંખ્યા છે કેટલી છે? એ તમને રકમ આપેલું છે 40 અને સમય 4 સેકન્ડમાં. જ્યારે કેટલો છે? એક દોલન પૂર્ણ કરવાનું. કેટલું દોલન પૂર્ણ કરવાનું? એક. તો કેટલો સમય લાગે એ આપણે ગોતવાનું છે. તો ગોતીએ તો કે આવર્તકાળ t બરાબર આપણે શું ગોતવાનું છે? તો કે એક દોલન પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગ્યો તે. તો આ બંનેને શું કરીએ? આપણે ક્રોસ ગુણાકાર કરીશું. તો કરીએ 4 સેકન્ડ એને ગુણ્યા 1 છેદમાં 40 બરાબર 4 એકા 4 છેદમાં 40 બરાબર. હવે એનો ભાગાકાર કરો 4 ભાગ્યા 40 એટલે કે 0.1 સેકન્ડ. તમારે છે એકમ લખવો ખૂબ જ જરૂરી છે. આ શું છે? 0.1 સેકન્ડનો ટેસ્ટ કરેલો છે. તો આપણે શું મળ્યું? આવર્તકાળ t બરાબર તો કે 0.1 સેકન્ડ. કે ક્યારે કેવું મળ્યું? તો કે એક દોલન પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગ્યો? તો 0.1 સેકન્ડ. ત્યાર પછી કે હવે આપણે ગોતવાની છે આવૃત્તિ. શું ગોતવાની કીધી છે? આવૃત્તિ. તો આવૃત્તિ છે આવૃત્તિ v બરાબર 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. એને પણ 1 સેકન્ડમાં કેટલા દોલનોની સંખ્યા થાય એ આપણે જોવાનું છે. તો એ જોઈએ દોલનોની સંખ્યા છેદમાં સમય. શું આપેલું છે? દોલનોની સંખ્યા આપેલી છે અને સમય આપેલો છે. બોલીએ તો દોલનોની સંખ્યા કેટલી છે? 40. સમય કેટલો છે? 4. ચલો ભાગાકાર કરો. 40 ભાગ્યા 4 10 10 ચોક. ચાલો તો તમે છેદ પણ ઉડાડી શકો. 10 ચોક 40 એટલે કે 10 હર્ટ્ઝ. વિદ્યાર્થી મિત્રો અહીંયા Hz એટલે કે હર્ટ્ઝ છે. આ શું છે? એનો એકમ છે. કોનો એકમ છે? તો કે આવૃત્તિનો એકમ છે હર્ટ્ઝ. જેને સંકેતમાં આપણે Hz તરીકે આપણે લખી શકીએ છે. ખાસ સમજો પરીક્ષામાં ઘણી તમને પૂછી શકે કે આવૃત્તિનો એકમ કેવો છે? તો હર્ટ્ઝ. શું આવશે? હર્ટ્ઝ. તમને અહીં લખી દઉં છું એકમ બરાબર હર્ટ્ઝ. જેને સંકેતની અંદર તમે Hz પણ લખી શકો. તો આ તો આપણો એકમ જેને કોનો હતો કે આવૃત્તિ. એટલા માટે અહીંયા આપણે 10 હર્ટ્ઝ લખેલા છે. બરાબર. તો આ આપણે ગોત્યું કે આવર્તકાળ અને આવૃત્તિ. તમને એક્ઝામની અંદર આ દાખલો આ રીતે તમને પૂછી શકે. તમને અહીં કોઈ પણ રકમ તમને પૂછી શકે. રિંગ 4 છે તમને કોઈ 5 પૂછે 6 પૂછે અથવા 40 વાર કોમન કરે છે કે તમે 30 વાર પૂછે 20 વાર. તો આ રીતે તમને એક્ઝામ્પલ છે તમને એક્ઝામની અંદર તમને પૂછાઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ટોપિક છે પ્રબળતા અને પિચ. પિચ એટલે કે ટીના કણો. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે પ્રબળતા અને પિચ વિશે આપણે જોઈએ એ પહેલા આપણે એક પ્રવૃત્તિ કરેલી છે. તમારી ટેક્સ્ટબુકની અંદર એક તમને પ્રવૃત્તિ આપેલી છે કે ભાઈ ધ્વનિની પ્રબળતા અને પિચ છે એ કઈ રીતે આપણે નક્કી કરી શકીએ. એટલે કંપ વિસ્તાર છે એનું કઈ રીતે માપન કરી શકીએ. તો એના વિશે તમને પ્રવૃત્તિ આપેલી છે ટેક્સ્ટબુકની અંદર. તો એ પ્રવૃત્તિ આજે આપણે કરીએ. તો વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ કરતા પહેલા આપણે જોઈએ કે આપણી પાસે એક સ્ટીલનો ગ્લાસ છે, એક ચમચી લેવાની છે અને ત્યારબાદ તમારે એક થર્મોકોલની ગોળી લેવાની. શું લેવાનું છે? થર્મોકોલની ગોળી લેવાની છે. એને તમારે આવી રીતે દોરી વડે છે તમારે શું કરવાની છે? બાંધી દેવાની છે આ થર્મોકોલની ગોળીને. વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે પ્રવૃત્તિ એ કરવાની છે કે સૌથી પહેલા ગ્લાસ છે તમારે ખાલી ગ્લાસ લેવાનો છે અને તમારે ગ્લાસ ઉપર તમારે ધીમેથી ચમચીથી શું કરવાનું છે? પ્રહાર કરવાનો છે. એટલે તમને કેવો અવાજ સંભળાય છે તમારે જોવાનું છે. તો અહીંયા હું છે પહેલા તો સૌથી પહેલા સાવ સામાન્ય રીતે ધીમાથી હું પ્રહાર કરું છું. તો તમે જોઈ શકો જ્યારે ધીમોથી પ્રહાર કરું છું ત્યારે એનો અવાજ છે ખૂબ જ કેવો આવશે? ધીમો આવશે. પરંતુ હવે હું જ્યારે એની પર જોરથી પ્રહાર કરીશ એટલે કે ખૂબ જ જોરદારથી પ્રહાર કરીશ તો અવાજ છે એનો કેવો થશે? વધી જશે. એટલે કે એનો અવાજ કેવો થઈ ગયો? બમણો થઈ ગયો. જોયો
કે એનો અવાજ કેવો થઈ ગયો? બમણો થઈ ગયો. જ્યારે તમે ધીમેથી મારો છો ત્યારે એનો અવાજ ધીમો આવે છે, તમે વધારે જોશથી મારો છો અવાજ કેવો થાય છે? એનો ખૂબ જ વધારે આવે છે. એટલે કે એની પ્રબળતામાં શું થાય છે? વધારો થાય છે. એટલે આપણને છે એ ખૂબ જ મોટા અવાજથી આપણને સંભળાય છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે હવે આપણે લઈએ છીએ થર્મોકોલની ગોળી. હવે એનો કંપન વિસ્તાર આપણે માપવાનો છે, બરાબર? આપણે શું કરવાનું છે? માપન કરવાનું છે. વિદ્યાર્થી ગ્લાસના જે બહારનો જે કિનારીવાળો જે ભાગ હોય છે એ શું છે? એનો કંપ વિસ્તાર છે. ગ્લાસનો જે બહારનો ભાગ છે એ શું છે? તો કે કંપ વિસ્તાર છે. તો પહેલા શું કરીશ તો કે ધીમેથી ગ્લાસ ઉપર છે એની કોર પર શું પ્રહાર કરીશ અને આ જે થર્મોકોલની ગોળી છે એને ત્યાં અડાડી રાખીશ અને તમારે નિરીક્ષણ કરીને જોવાનું છે કે થર્મોકોલની ગોળી છે કેટલી છે દૂર જઈ શકે છે. હવે એના કંપનના કારણે થર્મોકોલની જે ગોળીઓ છે, બરાબર છે, થર્મોકોલ જે આપણે બોલ લીધો છે એ કેટલો દૂર જાય છે એ તમારે નોંધવાનું છે. તો સૌથી પહેલા શું કરવાનું કે પહેલા ધીમેથી પ્રહારથી કરવાનું છે અને પછી છે મોટા પ્રહાર. સૌથી પહેલા આપણે જોઈએ કે ધીમા પ્રહાર વડે જોઈએ કે થર્મોકોલનો જે બોલ છે એ કેટલો દૂર જાય છે. તમે જોઈ શકો છો તો થોડોક જ તે છે એ શું થાય છે? એથી દૂર થાય છે. તો તમારે માપન છે તમારે માપવાનું છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે તો કે એને છે તમારે જોશથી પ્રહાર કરવાનો છે જે ગ્લાસ છે એની ઉપર ચમચી દ્વારા, અને પછી જોવાનું છે કે પછી શું અસર થાય છે. તો હવે હું જોશથી પ્રહાર કરું છું. તમે જોઈ શકો છો. જો તો આ રીતે તમે તમારે પ્રવૃત્તિ કરવાની છે. તમે જોઈ શકો છો જ્યારે હું ધીમેથી પ્રહાર કર્યો છે ત્યારે થર્મોકોલની ગોળી છે એ ખૂબ જ નજીક એટલે કે થોડાક જ અંતર સુધી દૂર થઈ ગઈ. જ્યારે મેં મોટા પ્રહારથી કર્યો છે, બરાબર, જ્યારે જોરથી મેં પ્રહાર કર્યો છે ત્યારે એ છે થર્મોકોલનો બોલ છે કે થોડોક વધારે થયો. તો તમારે એ નિરીક્ષણ કરવાનું છે કે તમે છે જોરથી જે પ્રહાર કર્યો ત્યારે એનો કંપ વિસ્તાર છે કેવો થઈ ગયો છે? એનો 4 ગણો થઈ ગયો છે. એટલે બમણો હતો છે. એટલે તમે જે કંપ વિસ્તારનો બમણો કર્યો હતો એટલે કેવો થઈ ગયો? એનો ડબલ થઈ ગયો વિસ્તારનો, એટલે કે 4 ગણો થઈ ગયો છે. જેના કારણે થર્મોકોલની ગોળી છે એ વધારે છે દૂર જઈ શકે અને તમારે છે આ રીતે તમારે માપન કરવાનું છે, બરાબર? ત્યારબાદ આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો કંપ વિસ્તાર જો બમણો કરવામાં આવે તો તેની પ્રબળતા છે 4 ગણી થઈ જશે, બરાબર? તો આપણે જોઈએ કે ધ્વનિ છે, ધ્વનિ પ્રબળતા તેના કંપ વિસ્તાર પર આધાર રાખે. ધ્વનિની જે પ્રબળતા છે કોના પર આધાર રાખે છે? તો તેના કંપ વિસ્તાર પર આધાર રાખે છે. ખાસ કરીને જો તમને પૂછે કે ધ્વનિની પ્રબળતા કોના પર આધાર રાખે છે? કોના પર આધાર રાખે છે? તો તેના કંપ વિસ્તાર પર આધાર રાખે છે. ત્યારબાદ છે જ્યારે કંપનનો કંપ વિસ્તાર વધારે હોય, કેવો હોય? જ્યારે કંપનનો જે કંપ વિસ્તાર છે વધારે હોય ત્યારે ઉત્પન્ન થતો ધ્વનિ મોટો હોય છે. જેમ આપણે પ્રવૃત્તિ દ્વારા આપણે જોયું કે જેનો કંપ વિસ્તાર છે જો વધારે હોય તેમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ કેવો હોય? મોટો હોય. એટલા માટે મેં કીધું કે જેનો કંપ વિસ્તાર બમણો કરવામાં આવે તેની પ્રબળતા કેટલી થઈ જાય? 4 ગણી થઈ જતી હોય છે. ત્યારબાદ જ્યારે કંપ વિસ્તાર નાનો હોય છે, કેવો હોય છે? જ્યારે કંપ વિસ્તાર નાનો હોય છે ત્યારે ઉત્પન્ન થતો ધ્વનિ નબળો હોય છે. એટલે કેવો હોય છે? મંદ હોય છે, ધીમો હોય છે. જો એનો કંપ વિસ્તાર નાનો હોય તો એનો ધ્વનિ કેવો હોય છે? નબળો હોય છે, એટલે કે સાવ ઓછું પ્રમાણ હોય છે. તો એ રીતે તમને અહીં એક કોષ્ટક આપેલું છે. તો તમે કોષ્ટક થી જોઈ શકો કે સામાન્ય રીતે તમે જ્યારે વાતચીત કરતા હોય છો, સામાન્ય રીતે તમે શ્વાસ લેતા હોય છો ત્યારે તમારી પ્રબળતા કેટલી હોય છે? કે 10 ડેસિબલ. વિદ્યાર્થીઓ સમજો કે પ્રબળતા છે એનો એકમ કયો છે? તો ડીબી એટલે કે ડેસિબલ. ખાસ યાદ રાખજો કે પ્રબળતા છે એનો એકમ કયો છે? ડેસિબલ. એટલે સંકેતમાં કે ડીબી, ડી સ્મોલ ડી કેપિટલ પી એટલે કે ડીબી તરીકે આપણે લખી શકીએ. એટલે કે ડેસિબલ એનો એકમ છે પ્રબળતા. તો સામાન્ય શ્વાસ લે ત્યારે કેટલો હોય છે? 10 ડીબી. જ્યારે ઉત્સુક કરો છો એટલે જ્યારે ધીમે ધીમે તમે વાતચીત કરો છો 5 મિનિટ સુધી, મિનિમમ કેટલી છે? 5 મિનિટ સુધી, ત્યારે તમે કોઈ તમારા ભાઈ બહેન કોઈ મિત્ર કોઈ ફ્રેન્ડ હોય ત્યારે તમે ઉત્સુક જે કરો છો, બરાબર, તો એ કેટલો હોય? પ્રબળતા 30 ડીબી જેટલું હોય છે. જ્યારે સામાન્ય વાતચીત કરતા હોય છે તમે એકબીજા ફ્રેન્ડ સાથે વાતચીત કરો એ ઉત્સુકની વાત નથી થતી, સામાન્ય જે આપણે વાતચીત કરતા હોય એની વાત છે. તો જ્યારે સામાન્ય તમે વાતચીત કરો છો ત્યારે એની પ્રબળતા કેટલી હોય છે? 60 ડીબી. પછી વ્યસ્ત ટ્રાફિક, તમે ટ્રાફિકની અંદર ગયા છો, બરાબર, એક ફસાઈ ગયેલા છો, જ્યારે વ્યસ્ત ટ્રાફિક હોય છે ત્યારે કેટલી પ્રબળતા હોય છે? 70 ડીબી જેટલી હોય છે.
ત્યાર પછી સરેરાશ ફેક્ટરી એટલે કે ફેક્ટરીની અંદર જાવ ત્યારે અંદર ઘોંઘાટ અવાજ આવતો હોય છે ત્યારે એની પ્રબળતા કેટલી હોય છે તો કે 80 ડીબી. બીજા નંબર ખાસ સમજો જ્યારે આ 80 ડીબી કરતા વધારે પ્રબળતા હોય છે, ખાસ યાદ રાખજો 80 ડીબી કરતા વધારે પ્રબળતા હોય છે ત્યારે આપણા શરીરને કષ્ટદાયક અનુભવાય છે. એટલે આપણે જે બધું સાંભળી શકતા હોતા નથી, આપણા માટે ખૂબ જ મુશ્કેલ હોય છે, કષ્ટદાયક હોય છે શારીરિક રીતે જ્યારે 80 ડીબી વધારે થાય ત્યારે. ત્યારબાદ આપણે જોઈએ કે ધ્વનિનું ટીણાપણું, આ આપણે જોઈએ તો એની પ્રબળતા આપણે જોઈએ. હવે આવે છે પિચ એટલે કે ટીણાપણું વિશે આપણે જોઈએ તો કે ધ્વનિનું જે ટીણાપણું તેની આવૃત્તિ નક્કી કરે છે. ટીણાપણું છે ધ્વનિ કોણ નક્કી કરે છે? એની આવૃત્તિ નક્કી કરે છે. તેની આવૃત્તિ પર નક્કી કરી શકાય કે ધ્વનિનું ટીણાપણું કેટલું છે તે. એમાં પહેલો કહે છે કે જો કંપનની આવૃત્તિ વધારે હોય, કંપનની આવૃત્તિ કેવી હોય? વધારે હોય તો અવાજ તીક્ષ્ણ અને એની પિચ કેવી હોય છે? વધારે હોય છે. આ ખાસ સમજવાનું, ખાસ યાદ રાખવાનું છે તમારે કે જો કંપનની આવૃત્તિ વધારે હોય તો એનો અવાજ કેવો હોય છે? તીક્ષ્ણ અને એની પિચ વધારે. તમે ખાલી જગ્યામાં તમને પૂછી શકે. ત્યારબાદ એ કીધું કે જો કંપનની આવૃત્તિ ઓછી હોય, કેવી અહીંયા કીધી છે? કંપનની આવૃત્તિ ઓછી હોય તો ધ્વનિનો પિચ ઓછો હોય છે. જો એ કંપનની આવૃત્તિ ઓછી હોય તો પિચ કેવો હોય? ઓછો હોય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈ લઈએ તો કે ડ્રમ એ એટલે કે જ્યારે ડ્રમ તમે જે વગાડો છો એ ડ્રમ એ ઓછી આવૃત્તિથી કંપન કરે છે. ડ્રમ છે એ કેટલી આવૃત્તિ તેની સામે ઓછી આવૃત્તિ કોની એટલે ડ્રમની ઓછી આવૃત્તિ કંપન કરે છે. તેથી તે ઓછો પિચ વાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે. કેવો પિચ વાળો? ઓછો પિચ વાળો. જે આપણે જે બીજું વાક્ય હતું તેનું ઉદાહરણ આપણે. ત્યાર પછી બીજું તો કે એ જ રીતે આપણે જોવા જઈએ બીજી રીતે તો કે જે સિસોટીની આવૃત્તિ તમે સિસોટી વિસલ છે વગાડી હશે. સિસોટી એટલે તમે જે વિસલ વગાડો છો તે. તો સિસોટીની જે આવૃત્તિ છે એ વધારે હોય છે. આવૃત્તિ કેવી હોય છે? વધારે હોય છે. તેથી તે વધારે પિચ વાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે. એટલે કે જોશથી છે અવાજ કેવો થાય છે? ઉત્પન્ન થાય છે. ધ્વનિ છે વધારે ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો સ્ત્રીના અવાજની આવૃત્તિ વધારે હોય છે. જ્યારે સ્ત્રી બોલે છે બરોબર, સ્ત્રીનો જે અવાજ હોય છે એની આવૃત્તિ કેવી હોય છે? વધારે હોય છે. અને તે પુરુષના અવાજ કરતા તીક્ષ્ણ હોય છે. એટલે આવૃત્તિ વધારે એટલે અવાજ કેવો હોય છે? તીક્ષ્ણ હોય છે. એટલા માટે આપણે પુરુષ, સ્ત્રી અને બાળક જ્યારે વાતચીત કરતા અથવા તો બોલતા હોય છે ત્યારે ત્રણેયનો અવાજ છે એ કેવો હોય છે? જુદો જુદો હોય છે. કોઈ દિવસ એવું શક્ય ન બને કે નાનું બાળક છે બોલે એ જ વ્યક્તિ જો મોટો કોઈ પુરુષ બોલે તો બંનેનો અવાજ કેવો થઈ જશે? અલગ અલગ થઈ જશે. પણ જ્યારે એ જ શબ્દ જ્યારે કોઈ સ્ત્રી બોલે તો ત્યારે પણ એનો અવાજ કેવો થઈ જશે? અલગ થઈ જશે. આ રીતે નાનું બાળક, સ્ત્રી અને પુરુષ ત્રણેયનો અવાજ છે એ કેવો હોય છે? જુદો જુદો. શેના કારણે? તેની આવૃત્તિના આધારે છે નક્કી થતો હોય છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ છે શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ. તો વિદ્યાર્થી મિત્રો આપણે ધ્વનિ સાંભળવા માટે આપણે કંપન કરતા હોય એવા પદાર્થોની જરૂર પડે છે તો જ આપણે છે ધ્વનિ છે સાંભળી શકીએ. જો પદાર્થ કંપન ન કરે તો ધ્વનિ ઉત્પન્ન કરી શકે નહીં. એટલા માટે આપણે ધ્વનિ સાંભળવા માટે કંપન કરતા જે પદાર્થ હોય એની જરૂર પડે છે. તો વિદ્યાર્થી મિત્રો શું કંપન કરતા જે પદાર્થ હોય બરાબર એમાંથી જે ધ્વનિ છે નીકળે છે બરાબર એ શું આપણે બધી ધ્વનિ આપણે સાંભળી શકીએ છીએ? તો કે ના, આપણે બધા જ જે અવાજો છે સાંભળી શકતા નથી. કેમ? તો કે બધાની જે અવાજની જે આવૃત્તિ હોય છે ધ્વનિ હોય છે બરાબર એ કેવી હોય છે? અલગ અલગ હોય છે. તો આપણે જોઈએ કે આપણે શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિની અંદર આપણે જોઈએ તો પહેલો જે ટોપિક છે કે 20 કંપન પ્રતિ સેકન્ડ એટલે કે 20 હર્ટ્ઝ. જે આવૃત્તિનો એકમ છે હર્ટ્ઝ. એટલે કે જ્યારે 20 હર્ટ્ઝ કરતા ઓછી આવૃત્તિમાં કેવા હોય છે? ઓછી આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકાતા નથી. જ્યારે 20 હર્ટ્ઝ કરતા જ્યારે ઓછી આવૃત્તિવાળો જ્યારે ધ્વનિ હોય છે તે મનુષ્યના કાન વડે છે આપણે પારખી શકતા નથી. એટલે કે આપણે એને સાંભળી શકતા નથી. જે તમને ખબર હોય કે તમને ક્યાંક તમારા મિત્ર છે સાવ ધીમેથી બોલે પણ તો આપણે છે સાંભળી શકતા નથી. ઘણીવાર આપણે 2 થી 3 વાર એને પૂછવું પડે કે શું બોલ્યો તું કેવી રીતે. તો એ કેટલી આવૃત્તિ કે 20 હર્ટ્ઝ કરતા કેવી હોય છે? ઓછી હોય છે. જેથી કારણે આપણે જે સાંભળી શકતા નથી એટલે કે પારખી શકતા નથી. તો આવા જે ધ્વનિ હોય છે અશ્રાવ્ય ધ્વનિ છે એમ આપણે કહીએ છીએ. જે આપણે છે સાંભળી શકતા એટલે કે શ્રાવ્ય કરી શકતા નથી એટલે આપણે શું કહીએ છીએ? અશ્રાવ્ય કહેવાય છે. પરંતુ જ્યારે બીજી રીતે જોઈએ કે 20000 એવા તો જ્યારે 20000
કંપન પ્રતિ સેકન્ડ એટલે કે 20 કિલોહર્ટ્ઝ છે કરતા વધારે આવૃત્તિવાળા જે ધ્વનિ હોય છે એ મનુષ્યના કાન માટે અશ્રાવ્ય છે. તમે વિચારો કે અહીંયા આપણે જોયું કે 20 હર્ટ્ઝ કરતા જો ઓછી આવૃત્તિવાળા તો મનુષ્ય કાન માટે અશ્રાવ્ય, પરંતુ 20 હર્ટ્ઝ કરતા કેવા હોય વધારે હોય, કેવા હોય વધારે હોય, તો એવા ધ્વનિ પણ મનુષ્યના કાન માટે કેવા છે અશ્રાવ્ય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, જ્યારે 20 હર્ટ્ઝ કરતા ઓછી આવૃત્તિ ધરાવતા ધ્વનિ તો એ પણ આપણા માટે કેવા છે અશ્રાવ્ય. જ્યારે 20,000 હર્ટ્ઝ કરતા વધારે હોય આવૃત્તિ ધરાવતા ધ્વનિ એ પણ આપણી માટે કેવા છે અશ્રાવ્ય છે. કોની માટે તો મનુષ્યના કાન માટે જ. ખાસ સમજો, અહીં લખેલું છે તમે કે મનુષ્યના કાન માટે અશ્રાવ્ય છે. જ્યારે મનુષ્યના કાન માટે શ્રાવ્ય આવૃત્તિ એટલે કે આપણે જે સાંભળવાની જે મર્યાદા હોય છે જે આપણા મનુષ્યની માટે બરાબર તેની કેવી છે તો 20 હર્ટ્ઝ થી 20,000 હર્ટ્ઝ સુધીની હોય છે. 20 હર્ટ્ઝ થી 20,000 સુધીની જેટલી આવૃત્તિ વાળા ધ્વનિ છે એ આપણે શું કરીએ છીએ એકદમ નોર્મલ રીતે છે સાંભળી શકતા હોઈએ છીએ. પરંતુ જો 20,000 હર્ટ્ઝ થી વધી જશે તો આપણે સાંભળી શકશું નહીં. કેવા આપણે થઈ જાય અશ્રાવ્ય થઈ જાય. આપણે ન થાય ધારો કે આપણે ડીજે વાગતું હોય છે તો બધા ડીજે જોયેલું છે સાંભળેલું પણ છે, પરંતુ ડીજે ની પેટી પાસે તમે કાન લઈને સાંભળજો, આપણે જે સાંભળી શકતા નથી. કેમ કે આપણા કાન છે એ જ્યારે 20,000 હર્ટ્ઝ કરતા વધારે આવૃત્તિવાળા છે ધ્વનિ હોય છે સહન કરી શકે નહીં, એટલા માટે આપણે જે કેવા છે સાંભળી શકીએ નહીં. તમારા વિદ્યાર્થીઓ તમે સાંભળ્યું છે કે જ્યારે તમે હેન્ડ્સ ફ્રી એટલે કે ઇયરફોન તમે જ્યારે સાંભળતા હશો ત્યારે તમારા મમ્મી પપ્પા ઘણી વખત કહેતા હોય છે બેટા બહુ છે સાંભળવું નહીં. કેમ તો એ તમને છે લાંબા સમયગાળાની અંદર તમને શું કરે છે બહેરાશ લાવે છે. કેમ તો એની જે આવૃત્તિ હોય છે એમાંથી જે સોંગ છે તમે સાંભળો છો એ જે સોંગમાંથી જે ધ્વનિ પસાર થતી હોય છે બરાબર એની જે આવૃત્તિ કેવી છે 20,000 હર્ટ્ઝ કરતા કેવી હોય છે વધારે હોય છે અમુક વખત, જેના કારણે આપણા કાન છે એ જે આવૃત્તિમાંથી જે ધ્વનિ પસાર થતા હોય છે એ સહન કરી શકે નહીં, એટલા માટે કેવા હોય છે અશ્રાવ્ય હોય છે. એટલા માટે આપણા જે મનુષ્યના કાન છે બરાબર એની આવૃત્તિ છે એટલે કેવી હોય છે તો 20 હર્ટ્ઝ થી 20,000 હર્ટ્ઝ સુધીની. આ તમને MCQ માં અથવા તો તમને કોઈ શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછી શકે કે મનુષ્યના શ્રાવ્ય માટેની આવૃત્તિ કેટલી હોય છે કે 20 હર્ટ્ઝ થી 20,000 હર્ટ્ઝ જેટલી હોય છે. તો ખાસ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ ટોપિક છે 13.7 ઘોંઘાટ અને સંગીત. વિદ્યાર્થીઓ બધા પરિચિત હશો ઘોંઘાટથી અને સંગીતથી. તમને ઘોંઘાટ ગમે છે તો કે નહીં, આપણને ઘોંઘાટ ગમતો ન હોય, પરંતુ સંગીત તો કે યસ સર સંગીત બધાને ગમે, પરંતુ કેવું સંગીત હોવું છે ધીમું સંગીત હોવું જોઈએ. જો હમણાં ખૂબ લાઉડ સ્પીકરમાં ખૂબ જોરથી સંગીત બેકી દીધું હોય બરાબર 20,000 હર્ટ્ઝ કરતા આવૃત્તિ વધારે હોય ધ્વનિવાળા એવું સંગીત બેકી દીધું તમે સાંભળી શકો નહીં, તો આપણને ગમે નહીં. પરંતુ આ સંગીત જો ધીમું હોય મંદ રીતે વાગતું તો આપણને ખૂબ જ ગમતું હોય છે. પરંતુ જે ઘોંઘાટ છે એ આપણને ગમતું હોતું નથી. સામાન્ય રીતે તમે ઉદાહરણ તરીકે જોઈ લો કે તમારા ઘરની બાજુની અંદર કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હોય છે. શેનું કામ ચાલતું હોય છે? કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હોય છે. મકાન બાંધકામનું એનું કામ ચાલતું હોય છે, ખોદકામ. તો તમે જોશો એના મશીનોના અવાજથી તમારા કાનને ખૂબ જ કષ્ટદાયક થતું હોય છે. તો બધાએ જોયેલું હોય સાંભળેલું પણ હોય છે. અથવા તો તમે જ્યારે પસાર થઈ આવશો ત્યારે તરત તમે શું કરશો કાનના હાથ કરી દેશો. કેમ તો કે એનો જે અવાજ હોય છે બરાબર એ તમારા કાનને સહન કરી શકતો નથી. તો એ હોય છે શું હોય છે તો કે ઘોંઘાટ કહેવાય છે. જે આપણા કાનને અરુચિત લાગતું હોય છે કે ગમતું ન હોય બરાબર એને શું કહેવામાં આવે છે ઘોંઘાટ કહેવામાં આવે છે. પરંતુ જ્યારે બીજી બાજુ જોઈએ કે સંગીત, તો જ્યારે કોઈ ગિટારમાંથી અથવા તો સિતારમાંથી ઢોલકમાંથી બરાબર કોઈ વીણા વગાડતો હોય ત્યારે એના કાનમાંથી જે અવાજ આવે છે જે સંગીત સંભળાય છે એ આપણને ખૂબ જ ગમતું હોય છે અને આપણે કેવું રુચિ લાગે કે ગમે હોય એવું લાગતું હોય છે. તો એ શું છે આપણું સંગીત છે. તો આ રીતે તમારે ટેક્સ્ટની અંદર આ ટોપિક આપેલો છે 13.7 ઘોંઘાટ અને સંગીત જે આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ જોઈએ નો ટોપિક 13.8 ધ્વનિનું પ્રદૂષણ. જો હવે આપણે શું જોવાનું છે ધ્વનિનું પ્રદૂષણ પણ આપણે થાય છે. તો બધાએ જોયું છે કે ભાઈ વાતાવરણની અંદર છે બરાબર ખૂબ જ પ્રદૂષિત થયેલું હોય છે એમ ધ્વનિ પણ છે કેવું થાય એ પણ પ્રદૂષણ કરે છે. તો કઈ રીતે તો કે હવામાં અનિચ્છનીય વાયુઓ અને કણોની હાજરીમાં હવાનું પ્રદૂષણ કહે છે. હવાનું પ્રદૂષણ કોને કહે તો કે હવાની અંદર જે અનિચ્છનીય વાયુ રહેલા હોય છે એટલે કે જે બીજા અલગ અલગ પ્રકારના વાયુ રહેલા હોય અને કણો અલગ અલગ પ્રકારના જે કણો રહેલા હોય છે એની હાજરી
છે. ત્યારબાદ છે પર્યાવરણમાં એટલે કે વાતાવરણની અંદર અતિશય અને અનિચ્છનીય અતિશય ખૂબ જ વધારે અને અનિચ્છનીય ધ્વનિની હાજરી એ ધ્વનિનું પ્રદૂષણ કહેવાય છે. વિદ્યાર્થીઓ તમે જુઓ જ્યાં હોય ત્યાં પ્રોડક્શન ખૂબ જ કામ ચાલતું હોય છે અને એકલો એના મશીનોના અવાજથી ઘોંઘાટથી બધું બહુ જ મોટા ઘોંઘાટથી જે થતું હોય ત્યારે શું થાય છે ધ્વનિનું પ્રદૂષણ થાય છે. તો શું થાય છે ધ્વનિનું પ્રદૂષણ થાય છે. તો વિદ્યાર્થીઓ તમે સાંભળો છો કે તમારા કાનને જે ખૂબ જ પ્રિય હોય છે એટલે કે કર્ણપ્રિય હોય છે જેને આપણે સંગીત કહીએ છીએ અને શું હતું બીજું કે ધ્વનિનું પ્રદૂષણ છે આપણે જોઈએ. ત્યારબાદ આપણે જે નવો ટોપિક છે જોઈએ. તો વિદ્યાર્થીઓ જે આપણો આગળનો ટોપિક જોતા એ પહેલા આપણે જોઈ લઈએ કે ધ્વનિ પ્રદૂષણ છે એના કયા કયા સ્ત્રોત છે ધ્વનિ પ્રદૂષણ શેના કારણે થાય છે. ત્યારબાદ આપણે જે નેક્સ્ટ ટોપિક છે જોઈએ તો કે ધ્વનિનું પ્રદૂષણ જોઈએ તો એના જે સ્ત્રોત કયા છે કે લાઉડ સ્પીકર જે તમારા ઘરમાં જે જોરથી લાઉડ સ્પીકર વગાડતા હોય છે બરાબર. બીજું કે રસ્તા પરથી જે વાહનો જતા હોય છે એના જે મોટા મોટા હોર્ન હોય છે તમે બધા જોઈ શકો મોટા ટ્રક અને બસ હોય છે એના હોર્ન કેવા છે એકદમ મોટા હોય છે લાઉડ સ્પીકર વાળા બરાબર. તે હોર્ન છે એ વગાડતા હોય જેના કારણે શું થાય ધ્વનિનું પ્રદૂષણ થાય છે. બીજી બાજુ છે કે દિવાળીની અંદર જ્યારે ફટાકડા ફોડો છો એટલે ફટાકડાના મોટા અવાજને કારણે એ શું થાય છે કે ધ્વનિનું પ્રદૂષણ છે એ કરે. તો આ સિવાય ઘણા બધા એવા સ્ત્રોતો છે જેના કારણે ધ્વનિનું પ્રદૂષણ થાય. તમારે તમારી નોટબુકની અંદર આવા ધ્વનિ પ્રદૂષણ છે શેના કારણે થાય છે એ તમારે એના સ્ત્રોતની છે યાદી બનાવવાની છે જેથી કરીને તમને ખ્યાલ આવશે કે ધ્વનિ પ્રદૂષણ છે શેના કારણે થાય છે. બીજો ધ્વનિનું પ્રદૂષણની હાનિઓ કઈ છે એટલે ધ્વનિના પ્રદૂષણના કારણે કઈ કઈ હાનિઓ થાય છે. વિદ્યાર્થીઓ ખાસ સમજો કે ધ્વનિનું પ્રદૂષણ જ્યારે વધારે હોય છે ત્યારે આપણે શારીરિક રીતે કેટલીક સમસ્યાઓ છે એ થતી હોય છે જેવી કે આપણે અનિદ્રા, હાઇપરટેન્શન એટલે હાઈ બ્લડ પ્રેશર, ચિંતા અને ઘણી સ્વાસ્થ્ય સંબંધિત ખામીઓ છે આપણને થતી હોય છે. ક્યારે કે જ્યારે ધ્વનિનું પ્રદૂષણ ખૂબ જ વધી જાય ત્યારે સતત પ્રબળ ધ્વનિના એટલે કે સતત જ્યારે પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ રહેવાવાળા વ્યક્તિની સાંભળવાની ક્ષમતા એટલે કે જે સાંભળવાની ક્ષમતા હોય છે એ કામ ચલાવ અથવા કે કાયમી રીતે ઓછી થઈ જાય છે. એટલે કે જ્યારે જેની સાંભળવાની જે ક્ષમતા હોય છે કે રીતે કામ ચલાવ એટલે થોડી ઓછી થઈ જાય અથવા તો કાયમી રીતે સાવ ઓછી થઈ જાય એટલે કે બેરાશપણું આવી જતું હોય છે. તો આ રીતે ઘણી રીતે છે કે ધ્વનિ પ્રદૂષણના કારણે આપણને જે ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે જે તમારે ટેક્સ્ટની અંદર ટોપિક છે તમને આપેલો છે. ત્યારબાદ આપણે છેલ્લો ટોપિક છે કે ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણ રાખવાના ઉપાયો એટલે કે ધ્વનિ પ્રદૂષણને તમે કઈ રીતે નિયંત્રણ કરી શકો એની પર કઈ રીતે અટકાવી શકો પ્રદૂષણ કયું કે ધ્વનિ પ્રદૂષણ એ આપણે જોવાનું છે. તો વિદ્યાર્થીઓ ધ્વનિ પ્રદૂષણ અટકાવતા પહેલા આપણે જો એના સ્ત્રોત છે એની ઉપર આપણે જે કાબુ મેળવવો જોઈએ તેના જે સ્ત્રોત છે એની ઉપર આપણે શું કરવું જોઈએ નિયંત્રણ રાખવું જોઈએ. જેમ કે હવાઈ જહાજના એન્જિનો, બીજું પરિવહનના વાહનો અને જે મોટા મોટા ટ્રક છે બસ છે એ બધા પરિવહનના સાધનો, ઔદ્યોગિક મશીનો એટલે કે ઉદ્યોગોની અંદર જે મશીનો છે ઉપયોગ કરવામાં આવે છે તે અને ઘરેલુ ઉપકરણો એટલે કે આપણા ઘરે જે ઉપકરણો હોય છે જે કે મોટા હોમ થિયેટર હોય છે લાઉડ સ્પીકર જે આપણે મોટા હોય છે તે એટલે કે ઘરેલુ ઉપકરણોમાં સાયલેન્સર લગાડવા જોઈએ. શું જોઈએ કે ત્યાં શું કરવું જોઈએ સાયલેન્સર લગાડવા જોઈએ જેથી કરીને ધ્વનિનું પ્રદૂષણ જે કેવું થાય ઓછું થતું જાય છે. આપણે શું કરે જે ઘરેલુ આપણે જે ઘરે જે ડીજે વગાડતા હોય છે જે હોમ થિયેટર આપણે ઘરે જે હોય છે નાના રે તો એનું શું કરે છે કે એનો જે સાઉન્ડ જે અવાજ હોય છે કેવું કરે ઓછું રાખવું જોઈએ જેથી કરીને ધ્વનિ પ્રદૂષણ જે કેવું થાય ઓછું થતું હોય છે. તો એ જ રીતે આપણે જોઈએ કે રહેણાંક વિસ્તારોમાં ધ્વનિનું પ્રદૂષણ કેવી રીતે નિયંત્રણ કરી શકાય એટલે કે રહેણાંકવાળા જે વિસ્તારો હોય છે બરાબર એટલે કે જ્યાં તમે રહેતા હોય છો ત્યાં જે રહેણાંકવાળા વિસ્તાર હોય તો શું કરવું જોઈએ તો કે જ્યાં આપણે રહેણાંકવાળા વિસ્તાર હોય ત્યાં આજુબાજુ જે કોઈ મશીનો હોય કોઈ ફેક્ટરી હોય છે તો ત્યાંથી શું કરવું જોઈએ રહેણાંક છે દૂર રાખવું જોઈએ. બીજું જોઈએ તો કે ઘરે આપણે જે સાધનો ઉપયોગ કરતા હોઈએ છીએ જે ઘરેલુ ઉપકરણો બરાબર એમાં સાયલેન્સર લગાડીને જેથી કરીને આપણે શું એનું પ્રદૂષણ ઓછું કરીએ. બીજી વાત જોઈએ તો કે આપણે જે આજુબાજુના જે વિસ્તાર હોય ત્યાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ જેથી કરીને પ્રદૂષણ જે કેવું થાય ઓછું થાય. અથવા તો જ્યાં મોટી મોટી બિલ્ડિંગો કે સોસાયટી આવે તો ત્યાં શું કરવું જોઈએ ફરતે છે એ વૃક્ષોનું વાવેતર કરવું પડે જેથી કરીને ધ્વનિ પ્રદૂષણ છે આપણું ઓછું